નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના સોના ચાંદીના તાજા બજાર ભાવ અને આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે વિડીયોને શેર કરો। સોનાની વર્તમાન કિંમત સામાન્ય માણસને મૂંઝવણમાં નાખી રહી છે। એક દિવસ કિંમતો ઝડપીથી ઘટે છે તો બીજા દિવસે અચાનક વધી જાય છે। આ કારણે સોનું ખરીદવા ઈચ્છતા લોકો માટે ભારે દીધામાં છે। ખાસ કરીને લગ્નસરાની મોસમ નજીક આવતાની સાથે જ દરેક ઘરમાં એ સવાલ ઉઠી રહ્યો છે કે સોનું ખરીદવું કે થોડો સમય રાહ જોવી। એવામાં અનેક લોકોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે શું સોનાની કિંમત ફરીથી 70,000 રૂપિયાની નીચે આવી જશે? બજાર નિષ્ણાંતોનું કહેવું છે કે સોનાના ભાવમાં ઘટાડાની શક્યતા પાછળ અનેક નક્કર કારણો છે। તેમાંનું પ્રથમ કારણ છે અમેરિકામાં થઈ રહેલી આર્થિક ઘટનાઓ છે। ડોનાલ્ડ ટ્રમ્પના પ્રભાવ હેઠળ અમેરિકી અર્થતંત્રને મજબૂત કરવા માટે નીતિઓ લાગુ કરવામાં આવી રહી છે। આ નિર્ણયોને લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરનું મૂલ્ય વધી રહ્યું છે। ડોલર મજબૂત થવા પર સોનાની કિંમતો પર દબાણ વધે છે। સામાન્ય રીતે ડોલર મજબૂત થતા રોકાણકારો સોનામાં રોકાણ ઘટાડી દે છે। બીજું મુખ્ય કારણ વિશ્વભરમાં યુદ્ધના ડરમાં ઘટાડો થવો। છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયા યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વમાં તણાવને કારણે રોકાણકારોએ સોનાને સુરક્ષિત રોકાણ વિકલ્પ તરીકે પસંદ કર્યું છે। અનિશ્ચિતતાના ચરમસીમાના સમયે સોનાના ભાવમાં વધારો થવો સ્વાભાવિક છે। જો કે તાજેતરના રાજકીય ઘટનાક્રમો સાથે યુદ્ધોની શક્યતા ઓછી થઈ રહી છે। આ સંજોગોમાં રોકાણકારો સોનામાં રોકાણ કરેલા પોતાના પૈસા પાછા ખેંચી રહ્યા છે અને તેને શેર બજારમાં લગાવી રહ્યા છે। બજારની ભાષામાં તેને પ્રોફિટ બુકિંગ કહેવામાં આવે છે। આ પ્રક્રિયા સોનાના ભાવ પર વધારાનું દબાણ લાવી રહી છે। હવે અસલી સવાલ એ છે કે કિંમતો કેટલી ઘટી શકે છે? નિષ્ણાંતો આ વાત પર રસપ્રદ ભવિષ્યવાણીઓ કરી રહ્યા છે કે શું પ્રતિ તોલા સોનાની કિંમત 70,000 રૂપિયા સુધી પહોંચી શકે છે? તેમનું કહેવું છે કે વર્તમાન પરિસ્થિતિને જોતા આ સંપૂર્ણપણે અશક્ય નથી। જો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત અગત્યના સપોર્ટ લેવલ ગુમાવે છે તો ભારતીય બજારમાં કિંમતો ઝડપીથી ઘટી જશે। આ ઉપરાંત ડોલર સામે રૂપિયો થોડો મજબૂત થાય છે તો આયાત ખર્ચ ઘટી જશે। બુલિયન માર્કેટમાં સૂત્રોનું માનવું છે કે આ બંને પરિબળો મળીને સોનાના ભાવને નીચે ખેંચી શકે છે। જો કે નિષ્ણાંતો સ્પષ્ટ કહી રહ્યા છે કે આ ઘટાડો એક જ દિવસમાં થવાની શક્યતા નથી। સંકેતો મળી રહ્યા છે કે કિંમતો તબક્કાવાર રીતે ઘટશે। આગામી દિવસોમાં સોનાના બજારમાં વધુ અસ્થિરતાની શક્યતા છે। વિશ્લેષકોનું કહેવું છે કે થોડા દિવસો માટે વધારો થઈ શકે છે, પરંતુ એકંદરે ટ્રેન્ડ ઘટાડા તરફ છે। આ સંજોગોમાં નિષ્ણાંતો ગ્રાહકોને સાવધ રહેવાની અને ઉતાવળમાં નિર્ણય ન લેવાની સલાહ આપે છે। વર્તમાન કિંમતોથી ચિંતિત થઈને એકસાથે બધું સોનું ખરીદવાને બદલે તેમનું સૂચન છે કે કિંમતોમાં ઘટાડો આવે ત્યારે થોડું થોડું સોનું ખરીદવું સારું છે। તેમનું કહેવું છે કે જ્યારે કિંમતોમાં મોટો ઘટાડો આવે ત્યારે તમે તમારી જરૂરિયાતો માટે પૂરતું સોનું ખરીદી શકો છો। બજાર નિષ્ણાંતોનું માનવું છે કે આ અભિગમથી ભાવમાં થતી વધઘટની અસર અમુક અંશે ઓછી થઈ જશે। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 11,528 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 54 રૂપિયાનો ઘટાડો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 92,224 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 432 રૂપિયાનો ઘટાડો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,15,280 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 540 રૂપિયાનો ઘટાડો થયો છે અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 11,52,800 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 5,400 રૂપિયાનો ઘટાડો થયો છે।
ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 14,090 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 65 રૂપિયાનો ઘટાડો થયો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,12,720 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 520 રૂપિયાનો ઘટાડો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,40,900 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 650 રૂપિયાનો ઘટાડો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 14,09,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 6,500 રૂપિયાનો ઘટાડો થયો છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 15,371 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 71 રૂપિયાનો ઘટાડો થયો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,22,968 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 568 રૂપિયાનો ઘટાડો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,53,710 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 710 રૂપિયાનો ઘટાડો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 15,37,100 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 7,100 રૂપિયાનો ઘટાડો થયો છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની, તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 275 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 25 રૂપિયાનો ઘટાડો થયો છે. 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,200 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹200નો ઘટાડો થયો છે. 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,750 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 250 રૂપિયાનો ઘટાડો થયો છે. 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 27,500 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 2,500 રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ છે 2,75,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 25,000 રૂપિયાનો ઘટાડો થયો છે. સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો. તો પહેલી બાબત છે સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો. હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનું હોલમાર્ક લગાવેલું સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો. આ નંબર આલ્ફા ન્યુમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે. અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો. સોનાનું સાચું વજન અને ખરીદીના દિવસે તેની કિંમત ઘણા સ્ત્રોતો જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પરથી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના હિસાબે અલગ અલગ હોય છે. IBJની સોનાની કિંમતોમાં 3% GST, મેકિંગ ચાર્જ, જ્વેલર્સ માર્જિન સામેલ હોતો નથી. તેથી શહેરોના રેટ્સ આનાથી અલગ હોય છે. આ રેટ્સનો ઉપયોગ RBI સોવરિયન ગોલ્ડ બોન્ડના રેટ નક્કી કરવા માટે કરે છે. ઘણી બેંકો ગોલ્ડ લોનના રેટ નક્કી કરવા માટે તેનો ઉપયોગ કરે છે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.